કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આવી ગયા છે આપણે એક નવું લેક્ચર લઈને, જેમાં આપણે જે પ્રશ્ન બેંક ચાલી રહી છે, જે બોર્ડ દ્વારા રિલીઝ કરવામાં આવી હતી, એનું ચેપ્ટર 9 ચાલુ કરવા જઈ રહ્યા છે. ઓકે, તો અત્યાર સુધી આપણે 1 થી 8 ચેપ્ટર જોઈ લીધા છે. તો હવે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 9 સાથે. તો આનો પહેલો પ્રશ્ન, ચોક્કસ રંગના હવામાં 1 મિલીમીટર અંતરમાં આટલા તરંગો મળે છે. ઓકે, કેટલા છે? 2000 તરંગો છે. પછી શું કહે છે કે તો આટલો વક્રી ભવનાંક હોય તો કેટલું મીન્સ પ્રકાશની તરંગ લંબાઈ હોય? તો જુઓ, સૌથી પહેલા તો અહીંયા તમારે સમજવાનું શું છે, તો તમને 2000 તરંગો મળે છે 1 મિલીમીટર અંતરમાં. તો એક તરંગ કેટલા અંતરમાં મળે? તો એ શું થશે? એની હવામાં તરંગ લંબાઈ થશે. તો 1 મિલીમીટર એટલે 10⁻³ ભાગ્યા 2000 એટલે 2 10⁻³ થાય. તો 1/2 આપણે આને 0.5 કહીએ, અને અહીંયા 10 ની કેટલી ઘાત થશે? -6. તો આને કહેવાશે 5 10⁻7 એટલે કે 5000 10⁻10 5000 એંગસ્ટ્રોમ કહેવાશે. હવે આપણને પૂછે છે કે જો આ તરંગ લંબાઈ હવામાં છે તો આટલો વક્રી ભવનાંક ધરાવતા માધ્યમમાં કેટલી હોય? તો જો આ સંબંધ તમને યાદ હોવો જોઈએ. કયો સંબંધ? તો લેમ્બડા માધ્યમ બરાબર લેમ્બડા હવા ભાગ્યા n. ઓકે, ધારો કે આ સંબંધ તમને નથી ખબર કઈ રીતે આવ્યો, તો જો હું સમજાવી દઉં. અહીંયા n બરાબર સૂત્ર શું થાય? c/v. c ની જગ્યાએ લેમ્બડા f એટલે આ હવા આવશે અહીંયા, અને આ v ની જગ્યાએ પણ લેમ્બડા f જે માધ્યમ આવશે. હવે માધ્યમ બદલાય તો અહીંયા આવૃત્તિ અચળ રહે તો f ઉડી જશે, તો તમને આ સૂત્ર મળશે. ઓકે, હવે તરંગ લંબાઈ કેટલી છે? અહીંયા 5000, અને n 1.25 એટલે શું કહેવાશે? ને 5/4 કહેવાશે. તો જવાબ આવશે 4000 એંગસ્ટ્રોમ. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર છે. ત્યારબાદ આગળ વધી, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર. તો આન્સર આવશે m બરાબર FO/FE. આ ક્યારે આવે? જ્યારે સામાન્ય ગોઠવણ હોય. સામાન્ય ગોઠવણી હશે ત્યારે જ તમને આ જવાબ મળશે. સામાન્ય ગોઠવણી એટલે શું? એવું પૂછી લે તો કદાચ. તો સામાન્ય ગોઠવણીનો મતલબ થાય અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે આપણને? અંતિમ પ્રતિબિંબ અનંત અંતર પર મળશે. તો પછી અંતિમ પ્રતિબિંબ જો નજીકતમ અંતરે જોઈતું હોય, એટલે અંતિમ પ્રતિબિંબ જો d બરાબર 25 એટલે નજીકતમ બિંદુએ મેળવવું હોય, બરાબર છે, તો મોટવણીનું સૂત્ર શું થશે? ખાસ યાદ રાખજો, FO/FE પ્લસ D/FE. બરાબર, સોરી FO/D. આ સાચું થશે. FO/FE પ્લસ FO/D. આ નજીકતમ અંતર માટે જોઈતું હોય તો. ઓકે, પણ અત્યારે એવું કઈ પૂછ્યું નથી, બટ આ તો એક્સ્ટ્રા એક MCQ અહીંયા બને છે તો કહી દીધું. ત્યારબાદ પ્રિઝમ આવ્યો. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો છે? cot A/2. જ્યાં એ પ્રિઝમ કોણ છે, તો લઘુત્તમ વિચલન કોણ કેટલો મળે? ઓકે, તો આપણે આ વાળું સૂત્ર એપ્લાય કરીએ. n2/n1, અહીંયા 1 આપણે હવા લઈ લઈએ, તો સૂત્ર થાય sin A પ્લસ ડેલ્ટા m/2 અપોન sin A/2. આવું કંઈક થશે. હવે n ની જગ્યાએ શું કહે છે આપણને? કે તમે આ લો cot. તો આપણે cot લખી દઈએ અહીંયા, cot A/2. બરાબર, અને આ પદ અહીંયા એઝ ઇટ ઇઝ આવશે sin A પ્લસ ડેલ્ટા m/2 અપોન sin A/2. હવે cot ની જગ્યાએ શું થાય? cos A/2 ભાગ્યા sin A/2 થશે. આઈ હોપ આ વસ્તુ આવી ગઈ. ઓકે, અને અહીંયા sin A પ્લસ ડેલ્ટા m/2. તમને જો આઈડિયા આવી ગયો હોય તો તમે ડાયરેક્ટલી લખી જ શકો છો. આ તો હું ખાલી સ્ટેપ્સ લખી રહ્યો છું. તો આ sin ઉડી ગયા, તો તમને અહીંયા cos અને અહીંયા sin મળે છે. બરાબર, તો
હવે અહીંયા બેઝિકલી મતલબ શું થાય છે, જો હજી એક સ્ટેપ લખું cos a/2 અને અહીંયા લખું sin a પ્લસ ડેલ્ટા m/2. આ બે સરખા છે, આ જે ખૂણો છે ને આ જે ખૂણો છે સરખા છે, પણ ક્યારે? જ્યારે આ સાઇન હોય ત્યારે, અથવા તો બંને cos હોય ત્યારે. તો આપણે અહીંયા શું કરવું પડશે? cos ની જગ્યાએ sin લખવું પડે. તો sin શું લખાશે? π/2 માઇનસ થીટા. એને શું કહેવાય? cos થીટા કહેવાય. સર sin π/2 પ્લસ થીટા ને બી cos થીટા જ કહેવાય. યસ, આપણે અહીંયા એ મેન્શન નથી કરેલું, એટલે જો આનાથી જવાબ નહીં આવે તો આપણે પ્લસ લખશું. તો જો બંને બાજુ જે સાઇન છે, આ ખૂણા શું થઈ ગયા? સેમ. તો આને કહેવાશે 90 માઇનસ a/2 બરાબર a/2 પ્લસ ડેલ્ટા m/2, અથવા તો બે એઝ ઇટ ઇઝ નીચે રાખું તો a પ્લસ ડેલ્ટા m/2 થાય. ઓકે, તો બે વડે ગુણી દો તો આ શું આવશે? 180 માઇનસ a અને a પ્લસ ડેલ્ટા m. ઓકે, તો માઇનસ એ આમ જાય તો પ્લસ એ થાય, તો જવાબ આવશે 180. આપણે શોધવાનું શું છે? ડેલ્ટા m શોધવાનો છે. તો પ્લસ એ ડાબી બાજુ જશે તો માઇનસ એ થશે, તો -2a બરાબર ડેલ્ટા m. તો ઓપ્શન એ આવે છે. ધારો કે અહીંયા હું પ્લસ લઈ લેત, પ્લસ 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 લઈ લેત, તો એ ઉડી જાત, એટલે ખાલી 180 ઓપ્શનમાં નથી. બરાબર છે. તો અહીંયા જવાબ શું સાચો આવશે? એટલે મીન્સ અહીંયા આ જ માઇનસ જ લેવાનું હતું. તો આ પ્રશ્ન પણ થયો પૂરો. ત્યારબાદ જો ગોળીય અરીસા માટે અરીસો છે, ઓકે, f કેન્દ્ર લંબાઈ અને v પ્રતિબિંબ અંતર હોય તો લેટરલ મેગ્નિફિકેશન કેટલું થાય? હવે મોટાવણી મેગ્નિફિકેશન એનું સૂત્ર તો આવું છે, આપણને ખબર છે. કોઈ પણ અરીસો હોય આ સૂત્ર છે. હવે આવું ઓપ્શનમાં નથી. ઇનફેક્ટ ઓપ્શનમાં યુ જ નથી, તો આપણે યુ ને રિપ્લેસ કરવો પડે. તો કઈ રીતે રિપ્લેસ કરાય? તો જો આ સૂત્ર છે, યુ ને કરતા બનાવી દઈએ તો 1/f માઇનસ 1/v. તો 1/u બરાબર શું થશે? fv અપોન v માઇનસ f. તો u બરાબર થાય fv અપોન v માઇનસ f. તો u ની જગ્યાએ લખીશું fv અપોન v માઇનસ f. v ઉડી ગયા, માઇનસ v માઇનસ f અપોન f. ઓકે, તો f માઇનસ v થઈ જશે જો માઇનસ અંદર એપ્લાય કરીશ તો f માઇનસ v બાય f આ જવાબ આવે. આ તમને જો યાદ ના રહે તો બીજું જો મોટાવણીનું જો u ની જગ્યાએ v ને કરતા બનાવ્યો હોત તો જવાબ આવત f અપોન f માઇનસ u. બરાબર. હવે જો આ તમને યાદ રહી જતું હોય તો બહુ જ સારું છે. બાકી તમારે આ રીતે બનાવવું પડશે અરીસા માટે. સેમ વસ્તુ તમે લેન્સ માટે કરી શકો છો. અહીંયા પ્લસ આવી જશે અને આ સૂત્રમાં અહીંયા શું આવી જશે? માઇનસ. ઓકે, તો આનો આન્સર શું આવશે? ડી આવશે. ઓકે, ત્યારબાદ f કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ અરીસાથી વસ્તુનું પ્રતિબિંબ 1/n ગણું મળે છે, તો અરીસાથી વસ્તુનું અંતર કેટલું? એટલે u પૂછે છે તમને. બરાબર. તો f કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ અરીસાથી વસ્તુનું પ્રતિબિંબ આટલા ગણું મળે છે. તો m બરાબર મોટવણી તમને શું આપી? 1/n. મોટાવણીનું સૂત્ર તો શું થાય અરીસા માટે? -v/u. તો v બરાબર શું થાય? -u/n. તો જો વસ્તુનું પ્રતિબિંબ 1/n ગણું મળે છે, તો આનો કંઈક મતલબ થશે. હવે u પૂછ્યું છે, બરાબર, એટલે અહીંયા v ને મેં કરતા બનાવ્યો છે. તો 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. ઓકે, તો v ની જગ્યાએ શું લખશું? -u/n. બીજું 1/n ગણું મળે તો અહીંયા બીજો એક માઇનસ કરવો પડે, તો આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો આ બી શું થઈ જશે? પ્લસ. ઓકે, તો કઈક ભૂલ કરી છે. -v/u u/n. u/n એટલે અહીંયા મારે લખવામાં ભૂલ થઈ છે. બરાબર, આ સ્ટેપ હું ફરી લખું. v ની જગ્યાએ શું લખાય? u/n, એટલે n ઉપર આવશે અને આવું થશે. બરોબર છે. તો
f બરાબર શું જવાબ આવશે? f ને કરતા બનાવો, આપણાને f ના સ્વરૂપમાં પૂછ્યું, સોરી, તો u બરાબર જવાબ શું આવશે? f ઇન્ટુ n પ્લસ, અહીંયા માઇનસ લખવાનું ના ભૂલતા, કેમ કે પ્રતિબિંબ 1/n ગણું મળે છે, એટલે મોટવણી ઓછી છે, એટલે બાય ડિફોલ્ટ મોટવણીના સૂત્રમાં માઇનસ આવે, એ અમને પ્રશ્નમાં તમને કદી લખીને નહીં કહે. ઓકે, તો સી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ એક છોકરો સમતલ અરીસા તરફ આટલા વેગથી દોડે છે, બરાબર. તો જો આ સમતલ અરીસો લઈ લઉં, તો ઓબ્જેક્ટ છે, છોકરો છે, બરાબર, 15 ના વેગથી દોડે છે. તો પ્રતિબિંબ શું હોય? તો ધારો કે અહીંયા આનું પ્રતિબિંબ છે, આ ઓબ્જેક્ટ છે, આ પ્રતિબિંબ છે, તો પ્રતિબિંબનો વેગ બી 15 જ હોય, બટ આ +15 છે તો -15 હોય, ખાલી આટલો ફરક હોય. જો આ દિશાને તમે ધન લો, ઓ થી આઈ ની દિશાને, તો આઈ થી ઓ ની દિશાને ઋણ લેવી પડે, બરાબર. હવે તમે 15 ટીક કરી શકો છો અહીંયા, પણ પૂછે છે શું? સાપેક્ષ વેગ, બરાબર. તો આની સાપેક્ષ આનો વેગ શું થાય? તો સાપેક્ષ વેગમાં શું થશે? 15 ઓછા 15, એટલે સાપેક્ષ વેગ બમણો થઈ ગયો. ઇટ ઇઝ લાઈક, ભાઈ, એક બે ગાડી એકબીજાને ક્રોસ કરે તો તમને હંમેશા કેવું લાગે? જમ દઈને અવાજ આવે, તો વેગ બમણો થતો એવું ફીલ થાય. ઓવરટેક કરે ત્યારે બાદબાકી કરવાની, એટલે એક જ દિશામાં હોય તો બાદબાકી, અલગ અલગ દિશા હોય તો સરવાળો, બરાબર. વેગનો તફાવત જ શોધ્યો છે આપણે, બીજું કશું નથી શોધ્યું. તો આન્સર આવશે અહીંયા, યસ, સી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ n21 into n12 શું થાય? 1 થાય. n2 by n1 into n1 by n2. n21 એટલે આ થશે, n12 એટલે આ થશે, તો આનો આન્સર શું આવશે? 1, બરાબર. ત્યારબાદ શું છે? હવાના સંપર્કમાં રહેલ કાચના સ્લેબ પર આટલી તરંગ લંબાઈ વાળો લીલો પ્રકાશ આપાત કરો છો અને વક્રી ભાવનાંક આટલો છે. તો તરંગ લંબાઈ કેટલી હોય? બરાબર, ઓકે. હવાના સંપર્કમાં રહેલ કાચના સ્લેબ પર આટલી તરંગ લંબાઈ લીલો પ્રકાશ આપાત કરો, તો જે સ્લેબમાં છે તેની તરંગ લંબાઈ પૂછી છે. તો લેમડા બરાબર લેમડા હવા ભાગ્યા, હમણાં જ તમને સમજાયું હતું, n. આ 5460 ડી. ડી શું છે કીધું નથી, કોઈ બી એક એકમ હશે અહીંયા. 1.5 એટલે 3/2, બરાબર. તો 5460 એટલે 10, 460, 400 ને 800 ને 120, 920, 10,920 ભાગ્યા 3D, આવું કંઈક આવે. તો અહીંયા કેલ્સી વાપર્યા વગર શોધી લો આમને એમ. 3 તરી 9, તો સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. ત્યારબાદ એક ટાંકીમાં 30 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી અને તેની ઉપર 30 સેન્ટીમીટર સુધી તેલ ભરેલું છે. ઉપરથી શિરોલંબ દિશામાં ટાંકીનું તળિયું જોતા તે ખાલી જગ્યા સેન્ટીમીટર ઉપર ખસેલું દેખાશે. પાણી અને તેલનો વક્રી ભવનાંક તમને આપી દીધો છે. હવે જો અહીંયા હું તમને સમજાવું કે આ રીતે નો પ્રશ્ન હોય તો સોલ્વ કઈ રીતે કરવાનો, એક સૂત્ર બનાવીને તમને બતાવી દઉં છું. તો આ રીતે ટાંકી લઈ લઈએ, બરાબર. હવે અહીંયા તમે જે બી ભરો, બરાબર. ધારો કે આટલે સુધી તમે એક દ્રવ્ય ભર્યું, પછી આ બીજું દ્રવ્ય ભર્યું, આ ત્રીજું દ્રવ્ય ભર્યું, આ ચોથું, આ રીતે ભરતા જાઓ. તો આના માટે કેટલું પ્રતિબિંબ ઉપર ખસેલું હોય, વસ્તુ અહીંયા છે, તો એનું પ્રતિબિંબ કેટલું ઉપર મળે એ પૂછે. તો આ D1, પછી આ D2 અને પછી આ D3, બરાબર. આનો વક્રી ભવનાંક n1 લઈ લઈએ, આનો n2 લઈ લઈએ અને આનો n3 લઈ લઈએ. ઓકે, તો આમાં કઈ રીતે શોધવાનું? તો સૂત્ર તો શું છે? HI/HO. હવામાંથી તમે જો છો તો n પાતળું ભાગ્યા n ઘટ. તો HI પૂછ્યું છે તમને, તો એનું સૂત્ર આવશે, ખાસ યાદ રાખજો, n પાતળું 1 હોય, અત્યારે નથી એવું માનીએ, તો જવાબ આવશે આનો D1/n1 પ્લસ D2/n2 પ્લસ અપ ટુ પ્લસ જેટલા આપ્યા હોય એ અહીંયા આવી જશે. હવે આપણા કિસ્સામાં અહીંયા પહેલા પાણી છે ને પછી તેલ છે અને પાતળું માધ્યમ હવા છે, તો 1 D1 કેટલું ભર્યું છે? 30 ભાગ્યા 1.33 વત્તા 30 ભાગ્યા 1.28. ઓકે, તો HI કેટલું થશે? તો 30, 1.33 એટલે શું થાય? 4 ભાગ્યા 3 થાય, આની જગ્યાએ શું લખાશે? 4/3, તો 90 ભાગ્યા 4 વત્તા તમારે કેલ્સીથી જ કરવાનું છે, અહીંયા
1.28 એટલે 128 ભાગ્યા 100 તો 00 ભાગ્યા 128 બરાબર. આ પદ ખાલી હટાવી દો અહીંથી તો અહીંયા આ બેનો સરવાળો થશે જે 90 ભાગ્યા 4 કરીને લસા લઈ 1 2 8 છે. ઓકે તો જે લગભગ આવશે ઓલમોસ્ટ 45 આવે છે બરાબર. એક છે પોઈન્ટ પછી બરાબર. હવે તમને પૂછે છે શું કેટલું ઉપર આવેલું દેખાશે બરાબર. અહીંયા સ્પેસિફિકલી પૂછ્યું છે ઉપર કેટલું આવ્યું તો એ તો તમારે તમારા આંખથી જ જોવાનું કેટલું ઉપર આવ્યું છે. તો ટોટલ 60 છે તો 60 ઓછા 45 પોઈન્ટ કરશું સમથિંગ એટલે ખસેલું જે પૂછ્યું છે એ થાય 60 ઓછા 45 પોઈન્ટ સમથિંગ એટલે 15 થી ઓછો જવાબ આવવો જોઈએ અને બહુ ઓછો બી નહીં એટલે 14.02 ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાટકોણ પ્રિઝમ માટે કિરણ એક આપાત કિરણ છે, બે નિર્ગમન કિરણ છે, તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો. ઓકે તો તમે જોઈ શકો છો એમ આ ખરેખર જો અહીંથી બહાર નીકળી જાત આ રીતે બરાબર આ કિરણ તો આ વક્રીભવન થયું કહેવાય. પણ જો આ કિરણ અંદર જ જતું રહે સીધું તો આને શું કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. ઓકે તો હવે જો તમે અહીંયા ફોકસ કરો આ વાળા પર તો આ ખૂણો કેટલો થશે 90 અને આ બાજુ બી હું એક મિનિટ કલર બદલી દઉં. ઓકે તો આ જે ખૂણો છે એ કેટલો થાય 90 અને આ ખૂણો બી કેટલો થાય 90 બરાબર. તો બીજો જે 90 છે એના પર આપણું ધ્યાન નથી. આ 90 છે તો આ 45 છે તો આ ખૂણો બી કેટલો થાય 45 થાય. આ વાળો ખૂણો 45 થશે. યસ 45 થશે. હવે આખો ખૂણો 90 થાય છે. જો તમે આ જોજો આ આખો ખૂણો શું થાય છે 90 તો આ 45 થતો તો આ બી શું થાય 45 થાય. અને એના પછીનો આ બાજુવાળો ખૂણો કયો વાળો ખૂણો આ બી શું થશે 45 બરાબર. તો જો બધા જ ખૂણા અહીંયા 45 છે સેમ વસ્તુ અહીંયા બી થશે. અહીંથી જો તમે લંબ દોરશો તો આ ખૂણો 45 થશે, આ 45 થશે, 45 એ રીતે આ બી 45 અને આ 90. તો બધા જ ખૂણા કેટલા છે અહીંયા 45 છે બરાબર છે. તો તમારે તો ખાલી એક જ આ જોવાનું હતું કે જો આ 45 થઈ જતો હોય તો અહીંથી જ આપણે એવું માનવાનું ચાલુ કરીએ કે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તો sin 45 બરાબર સૂત્ર શું છે n પાતળું ભાગ્યા n ઘટ. કયું સૂત્ર વાપર્યું આપણે આ અહીંયા સ્નેલનો નિયમ બી તમે વિચારી શકો છો કે અહીંથી વાપરો તો n1 sin બરાબર અહીંથી અને અહીંથી બરાબર જ્યાં તમે એપ્લાય કરો. ટૂંકમાં આ તો ક્રાંતિકોણનું સૂત્ર એપ્લાય કર્યું છે બરાબર. sin 45 sin IC બરાબર n પાતળું ભાગ્યા n ઘટ. તો આ 1/√2 n પાતળું 1 અને n ઘટ જે તમારે શોધવાનું છે તો એ જવાબ આવશે √2. સો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે ત્યારબાદ 25 ને 30 કેન્દ્ર લંબાઈ વાળા બે બહિર્ગોળ લેન્સ અનુક્રમે એકબીજાના સંપર્કમાં એવી રીતે રાખ્યા છે કે તેમની અક્ષ સમાન રહે તો સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી થાય. તો બે બહિર્ગોળ એટલે 1/25 + 1/30 સંયોજનનું સૂત્ર બરાબર. તો f બરાબર શું થાય 25 × 3 75 750 લસા લઈએ 30 ને 20 અહીંયા થશે 25 કરશું 55 બરાબર. તો 55 છે કેટલા વડે ભાગ ચાલશે જો 6 વડે 61 તો આવે ને આ બીને 13.6. ઓકે સો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. બે લેન્સનું સંયોજન છે વેરી ઈઝી ક્વેશ્ચન. કાચની બંને સપાટીઓની સમાન વક્રતા ત્રિજ્યા વાળો બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સ આપેલ છે. જો કાચનો વક્રીભવનાંક આટલો હોય તો કેન્દ્ર લંબાઈ બધી ધન છે એટલે બહિર્ગોળ લેન્સ કેવું પડે 1/f. r બંને સરખી છે તો 1.5 લેન્સ મેકરનું સૂત્ર ડાયરેક્ટ એપ્લાય કર્યું છે તો 1/r -1/r. ઓકે જો અંતર્ગોળ હોત તો આમાં શું આવત આ માઇનસ આવત અને આ માઇનસ આ વાળું જે છે પ્લસ આવત એટલે આગળનો માઇનસ તો -2/r આવત. અહીંયા શું આવ્યું +2/r. તો 1/r 1/f f બરાબર જવાબ આવશે r. ઓકે વેરી ઈઝી ક્વેશ્ચન. બહિર્ગોળ લેન્સમાં ધન ઋણ કઈ રીતે આપણે લઈએ છીએ એ જરાક સમજી લો. આ પહેલો લેન્સ છે અહીંથી વસ્તુ આવે એટલે તમારે આ બાજુ ગોળો બનાવવો પડે
તો આ +r1 અને આ ડાબી બાજુ બીજો ગોળો બને -r2. અંતરગોળમાં બી સેમ તમે વિચારી શકો. અહીંથી આ ડાબી બાજુથી આ તો આ પહેલો -r1 અને આ બીજો -r2. અહીંયા બંને r સરખી કીધી છે એટલે. ત્યારબાદ એક બહિર્ગોળ ગોળીય સપાટીની વક્રતા ત્રિજ્યા આટલી છે, માધ્યમનો વક્રી ભવનાંક તો પ્રથમ ને દ્વિતીય કેન્દ્ર લંબાઈ શોધો. હવે આ થોડું કોન્ટ્રોવર્સિયલ ક્વેશ્ચન છે, એટલે અધૂરો ક્વેશ્ચન છે, બરાબર. હવે આમાં તમને શું કહેવું પડે, તો પહેલામાં એવું તમને કહેવું પડે પ્રથમ કેન્દ્ર લંબાઈ. હવે કોઈ બી જે લેન્સ હોય એને બે ફોકસ પોઈન્ટ હોય, ડાબી બાજુ હોય અને જમણી બાજુ હોય, બરાબર. તમે આ રીતે લેન્સ લેશો તો આની ડાબી બાજુ બી ફોકસ હશે, જમણી બાજુ બી. ઓકે, તો બે અલગ અલગ ફોકસ છે એવું અહીંયા ધારવાનું કીધું છે, એટલે બે અલગ અલગ કેન્દ્ર લંબાઈ આવે એમ કે છે. ઓકે, હવે હું એકવાર તમને સમજાવું કે શું પ્રશ્નમાં ભૂલ છે, પછી તમને આઈડિયા આવશે કે હું શું કહેવા માંગુ છું. ઓકે, તો પહેલામાં વસ્તુ હવામાં મૂકી છે અનંત અંતરે, આવું તમને કહેવું પડે. ઓકે, તો જો વસ્તુ હવામાં અનંત અંતરે હોય તો સૂત્ર આપણે એપ્લાય કરીએ -n1/u +n2/v n2 -n1/r1 અથવા તો r. તો હવામાં છે વસ્તુ, આ જનરલી તમે કદાચ સૂત્ર બી જોયું હોય આનું કઈ રીતે બને છે. તો અનંત અંતરે વસ્તુ છે તો u શું થઈ જશે, ઇન્ફિનિટી. અને પ્રતિબિંબ ક્યાં મળવું જોઈએ, એના ફોકસ પર, એટલે કે કેન્દ્ર પર, તો f1. તો આ વાળું પદ શું થઈ ગયું, 0. અહીંયા શું મળે, n2/f1 બરાબર n2 -n1/r. તો f1 થાય n2r upon n2 -n1. આમાં કિંમતો લખશો, r 50, n2 1.5 ને છેદમાં 0.5. તો જવાબ શું મળે છે, પ્લસમાં 150 સેન્ટીમીટર. આ તો જનરલી તમને તરત ખબર પડી ગઈ છે, ઇનકેસ સૂત્ર નતું બનતું તો આ રીતે સૂત્ર આવે છે. હવે બીજા જે કિસ્સામાં છે એમાં વસ્તુ મુખ્ય કેન્દ્ર પર છે અને હવામાં છે, આવું તમને અહીંયા કહેવું પડે, બરાબર. એટલે વસ્તુ તમે f પર મૂકી અને હવામાં છે, બરાબર. એટલે માધ્યમ n1 બરાબર તો 1 જ છે, n2 આ વખતે શું થઈ જશે, 1.5, એ તો છે જ. પણ જો u ક્યાં મૂક્યું તમે વસ્તુ, અને પ્રતિબિંબ ક્યાં મળશે આ વખતે, અનંત. તો જો સૂત્ર, આનું બી સૂત્ર તમે જોયેલું હશે, એમાં ડાયરેક્ટ લખ્યું હતું સોલ્યુશન, ઇનકેસ તમે જોયેલું હોય તો, બરાબર. તો આ વખતે v અનંત છે તો આ વાળું પદ શું થઈ ગયું, 0. n1 શું થઈ જશે, 1. ઓકે, તો u ની જગ્યાએ -f2 n2 -n1 upon r, ઓલમોસ્ટ એના જેવું જ થશે. પણ f2 ને જ્યારે અહીંયા કરતા બનાવીશ તો શું થશે, -n1 r upon n2 -n1. n1 1 થઈ જશે, એટલે સૂત્ર શું થાય, r upon n2 -n1. અને આમાં કિંમતો લખશો તો જવાબ આવશે -100 સેન્ટીમીટર. હવે સૂત્રની દ્રષ્ટિએ આ તો આવી વસ્તુ કીધેલી છે તો આ તો ગોખ્યું કહેવાય. અહીંયા આપણને એકચ્યુઅલી ખબર નથી પડી રહી કે શું થઈ રહ્યું છે. તો જો આ સોલ્યુશન તો થઈ ગયું. હવે હું તમને એકચ્યુઅલી સમજાવું કે આ કેસ છે શું અને પ્રશ્ન ખરેખર કેમનો બને છે. ઓકે, તો થિયરી સમજવી પડશે તમારે એના માટે. સો બેઝિકલી થાય છે શું, આ લેન્સ આપણે બોગસ દોર્યો, ઉભારો. સો બેઝિકલી અહીંયા કંઈક આવું થશે, આ મુખ્ય અક્ષ. હવે આ એક વસ્તુ અનંત અંતરે હતી, બરાબર. તો આ જે પહેલી સપાટી છે, યલો એટલે પહેલી સપાટી, તો એ ખરેખર પ્રતિબિંબ ક્યાં આપે, આ જો એનું ઓપ્ટિકલ સેન્ટર લઈ લઉં, બરાબર છે. તો આ એનો વક્રતા ત્રિજ્યા થશે c1 c2. તો આ ખરેખર પ્રતિબિંબ ક્યાં આપી દે, જો બીજી સપાટી ના હોય, એટલે કે કંઈક આવો કિસ્સો હોય. હા, આવો કિસ્સો હોય, બરાબર. તો જો વસ્તુ આ O ઓપ્ટિકલ સેન્ટર, આ એનો c1, અહીંથી મેં લંબ દોર્યો તો લંબથી આ રીતે અહીંયા પ્રતિબિંબ આપી દે. તો આ વાળી જે રેખા છે ને, અહીંયા હું દોરું છું,
ખરેખર અહીંયા પ્રતિબિંબ મળવા જેવું હતું. બટ હવે જો અહીંયા વ્હાઇટ કલરની લાઈન જો તો જે આ પહેલા માટે તો અહીંથી લંબ દોર્યો તો આટલું વળી ગયું. હવે જ્યારે તમે અહીંયા બી લંબ દોરશો આ બાજુથી તો એ લંબથી દૂર તરફ વાંકવું પડશે, એટલે ખરેખર અહીંયા જશે એ રીતે. બરાબર. તો જે લેન્સ છે એની આ રીતે બે કેન્દ્ર લંબાઈ કહેવાય. કઈ રીતે? તો જો પહેલામાં ખરેખર અહીંયા પ્રતિબિંબ મળવું જોઈતું હતું, બરાબર, પણ મળ્યું નહીં. તમને ક્યાં મળ્યું? છેક દૂર પ્રતિબિંબ મળ્યું. તો આ પહેલાની કેન્દ્ર લંબાઈ અને આ બીજાની કેન્દ્ર લંબાઈ. આ રીતે પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે. પણ બીજું તમે સોલ્યુશન જોયું હોય તો મેં શું લખ્યું હતું? અંતિમ પ્રતિબિંબ પહેલા. હવે તમે જે સેકન્ડ વાળો કેસ છે, બરાબર, એમાં અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે? અનંત અંતરે. એટલે કે વસ્તુ બાય ડિફોલ્ટ ક્યાં મૂકી હોય? મુખ્ય કેન્દ્ર પર. એટલે કોઈ બી એક એફ પર મૂકશો તો પ્રતિબિંબ અનંત અંતરે મળશે. એટલે તમને શું શું કહેવું પડે આ પ્રશ્નમાં? પહેલું, વસ્તુ અનંત અંતરે છે અને પાતળા માધ્યમમાં છે. બીજું, વસ્તુ એફ પર છે અને પાતળા માધ્યમમાં છે. આ કહેવું પડે. એ સમજી ગયા. બીજું, બે કેન્દ્ર લંબાઈ કઈ રીતે આવે છે? તો મેં સમજાવ્યું તમને આ રીતે આવે છે. એટલે આમાં બહુ મગજ મારવાની જરૂર નથી. એક ટિપિકલ પ્રશ્ન છે જેમાં ક્વેશ્ચન અધૂરો આપ્યો, બરાબર. ત્યારબાદ બે અંતર્ગોળ લેન્સનું સંયોજન હંમેશા અંતર્ગોળ લેન્સ જ બનશે. ત્યારબાદ સમબાજુ ત્રિકોણની એક બાજુ પર પ્રકાશનું એક કિરણ 55 કોણે આપાત થાય છે, 46 નિર્ગમન પામે છે, તો વિચલન કોણ કેટલો? હવે લઘુત્તમ વિચલન કોણ માટે તો સૂત્ર આવું થાય, 2i - a. કઈ રીતે? તો i + e - a. i બરાબર શું થઈ જાય? e. બટ અહીંયા i ને e સરખા નથી, એટલે તમને અહીંયા બીજું કંઈક પૂછવા માંગે છે, ખાલી વિચલન કોણ. તો i + e - a. 55 + 46 ઓછા સમબાજુ ત્રિકોણ છે તો 60 થાય. 55 46 ને 60 છે ને તો 14 વધશે, બરાબર, -14. ને 55 માંથી 14 જશે તો 41 ડિગ્રી જવાબ આવશે. તો જે બી વિચલન કોણ છે આનાથી તો કેવો હશે? ઓછો જ હશે, એટલે <41 ડિગ્રી આવે. ઓકે. ત્યારબાદ બે લેન્સના સંયોજનનો સમતુલ્ય પાવર તો 1.5 ઓછા 2.5. 25 માંથી 15 જાય તો 10 વધે, બટ -1 ડાયોપ્ટર. ત્યારબાદ પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ. તો લેન્સ મેકરનું સૂત્ર લખું અને n1 શું લઈ લઉં? હવા. બરાબર. તો શું લખાશે? f ચલે છે 1/n - 1, અથવા તો સાપેક્ષ વક્રી ભવનાંક લઈ લે, n1 કોમન કેન્સલ, તો આવું આવે ટૂંકમાં. બરાબર. તો જો વક્રી ભવનાંક ઘટે તો f વધે. તો વક્રી ભવનાંક ઘટતા ઓકે વધારવાનો છે, તો f તમે વધારશો તો જવાબ શું આવશે? અહીંયા ઘટશે. બરાબર. એટલે n તમે વધારશો તો વક્રી ભવનાંક વધતા f ઘટે છે. સર વ્યાસ વાળો ઓપ્શન શું છે? બરાબર. જો અહીંયા વ્યાસ વાળો એની એ આગળ છે ત્યારે જોઈશું. તો વક્રી ભવનાંક પર આધાર રાખે છે આ રીતે. ત્યારબાદ તો પ્રિઝમનું લઘુત્તમ વિચલન કોણ તેના પ્રિઝમ કોણ જેટલો હોવા માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો હોવો જોઈએ? તો અહીંયા તમને a બરાબર Δm આપી દીધું છે અને n ની રેન્જ પૂછી છે કે કયા બેની વચ્ચે આવે. તો સૂત્ર તો શું છે? n2/n1 sin a plus Δm/2 upon sin a/2. n2 n લઈ લો, n1 1 લઈ લો. ડેલ્ટા એમ ની જગ્યાએ a લખું તો a વત્તા 2a ભાગ્યા 2a, તો sin a અને sin a/2. હવે અહીંયા આનું સૂત્ર થશે 2 sin a/2 cos a/2 અને અહીંયા આવશે sin a/2. તો હવે ઉડી ગયા અહીંયા. તો મને n મળે છે કંઈક આવું, 2 cos a/2. હવે અહીંયા a ની શક્ય કિંમત શું હોઈ શકે? તો
એ 0 થી 90 ની વચ્ચે હોય છે. એટલે ના 0 હોય ના 90 હોય અત્યારે એવું કહે છે. મીન્સ સોરી આઈ નહીં, એની રેન્જ શું હોવી જોઈએ? 0 થી 90 ની વચ્ચે હોય છે. કોઈ બી પ્રિઝમ, ના તો પ્રિઝમ એંગલ 0 હોઈ શકે ના તો 90 હોઈ શકે. બરાબર. તો આપણે અહીંયા શું કરીએ છીએ, વચ્ચે પૂછ્યું છે ને, તો એક વખત એ શું લઈ લઈએ? 0. તો n શું આવે? 2 cos 0 1 એટલે 2. અને એક વખત એ શું લઈ લઈએ? 90. તો n બરાબર 90/2 એટલે જવાબ આવશે આનો √2. તો આ 2 અને √2 ની વચ્ચે આનો જવાબ આવવો જોઈએ. ઓકે, તો આ રીતે કંઈક આ સોલ્વ થશે. ત્યારબાદ √2 વક્રી ભવનાંક વાળા કાચના સમબાજુ પ્રિઝમમાંથી પસાર થતું કોઈ એક પ્રકાશનું કિરણ લઘુત્તમ વિચલન અનુભવે તો આપાત કોણ કેટલો? તો n √2 છે, ઘટ્ટ માધ્યમનું લઘુત્તમ વિચલન અનુભવે છે, સમબાજુ પ્રિઝમ છે તો 60. તો જો પ્રિઝમ તમે દોરો, અહીંથી લંબ દોરી દઈએ સપાટીને, તો આપાત કિરણ આ લઘુત્તમ વિચલન થાય છે. તો આ જે બિંદુ છે પર્ટિક્યુલર P બિંદુ અરે Q બિંદુ, ત્યાં હું સ્નેલનો નિયમ એપ્લાય કરું તો n1 આ sin i બરાબર આ r1 ખૂણો થાય તો n sin r1. હવે લઘુત્તમ વિચલન કોણ માટે તમને ખબર છે કે r1 બરાબર r2 બરાબર શું થશે? a/2. તો r ની જગ્યાએ r1 ની જગ્યાએ a/2 લખી દઉં, આની જગ્યાએ √2. તો sin a/2 60/2 થી sin 30 1/2 તો જવાબ આવશે 1/√2. તો 45 ડિગ્રી જવાબ આવશે. ઓકે, so 45 is the right answer. ત્યારબાદ આટલા બે વક્રી વળાંક આપ્યા, પાણી મૂક્યો છે, તો વિચલન કોણ કેટલું? તો ટેક્સ્ટ બુક નો બેઠો જ છે, 10.2 જવાબ આવે. તો 1.53 / 1.22 સ્વાધ્યાયનો જ છે. sin a પ્લસ ડેલ્ટા m/2 તો 60 વત્તા ડેલ્ટા m/2 અને અહીંયા આવશે sin 60/2 એટલે 30 ડિગ્રી. sin 30 ઉપર જશે તો 1/2 એટલે સોરી 33 છે. 1.53 ભાગ્યા 1.33 અને અહીંયા આવશે 2 sin પ્લસ ડેલ્ટા m/2. આનો જવાબ જે બી આવે, sin આ તમે સોલ્વ કરશો તો sin આ કિંમત ક્યારે આપશે? 35.2 પર. બરાબર, કેમ કે મારે અહીંયા sin લાવવો પડે, તો sin તો ગયો. 60 પ્લસ ડેલ્ટા m/2 2 ગુણ્યા 35 એટલે 70.2 ઓછા 60 10.2 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, આનું ઇન કેસ તમારે સોલ્યુશન જોવું હોય તો બસ કરી આપું છું. હવે આની કિંમત આવે છે પોઈન્ટ, આ તો મારે કરવી જ પડશે. સો આની કિંમત આવશે 1.53 ભાગ્યા 1.33 ભાગ્યા 2 0.5751 આટલાનું sin 60 પ્લસ ડેલ્ટા m/2. હવે sin આખી આ કિંમત આના બરાબર છે, એટલે જો અહીંયા હું sin ઇન્વર્સ લઈ આવું એટલે કે આવું લખું કે sin 35.1 બરાબર sin 60 પ્લસ ડેલ્ટા m/2. તો જો તમે ચેક કરશો તો sin 35.1 ની કિંમત શું આવશે? આ એટલે આની જગ્યાએ મેં શું લખ્યું? sin 35.1. તો આ અંદરનું જે પણ વસ્તુ છે બે બી શું હોય? સરખી હોય. જો બંને બાજુ sin હોય તો 35.1 બરાબર 60 પ્લસ ડેલ્ટા m/2. 35 ગુણ્યા 2 70, 0.1 ગુણ્યા 2 2, 60 પ્લસ ડેલ્ટા m. સો ડેલ્ટા m થશે 10.2 ડિગ્રી. ઓકે, ત્યારબાદ નીચેનામાંથી કયા અરીસામાંથી કોઈ વ્યક્તિ પોતાની ઊંચાઈ કરતા મોટું પ્રતિબિંબ જોઈ શકશે નહીં? સી સમતલ અરીસામાં તમારી જે ઊંચાઈ છે એટલી જ ઊંચાઈ દેખાશે અંદર. ઓકે, ખાલી લેફ્ટ રાઈટ ચેન્જ થઈ ગયો છે એ વસ્તુનું ધ્યાન રાખજો, એટલે પાર્શ્વિક ચત્તુ કે પાર્શ્વિક ઉલટું કહેવાય. બરાબર, ત્યારબાદ નંબરિંગમાં અહીંયા આગળ ગડબડ હતી, બરાબર છે, બટ ઠીક છે, ચાલશે. કયો આલેખ સાચો છે પ્રિઝમ માટે? ત્રિભુજાકાર
પ્રિઝમ એટલે ભાઈ ત્રિકોણ, ત્રણ ભુજા, બરાબર. શું જવાબ આવશે? સી. બેઠો ચાલે છે, કોઈ ચેન્જ નથી. ત્યારબાદ ખાલી જગ્યાએ ટેલિસ્કોપની લંબાઈ છે FO પ્લસ FE છે. યસ. આના સિવાય જો આવો ઓપ્શન હોય તો આવો ટીક કરવો પડશે. અહીંયા કેમ કે એવો ઓપ્શન નતો, બરાબર, ધ્યાન રાખજો. ટેલિસ્કોપ માટે સાચું તો આ જ છે. જો વસ્તુ અનંત અંતરે હોય તો FO પ્લસ FE, ના હોય તો L ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ FO પ્લસ FE થશે. ઓકે. ત્યારબાદ સંયુક્ત માઇક્રોસ્કોપના વસ્તુ કાચની વિવર્ધન શક્તિ 5, એટલે મોટાવણી કેટલી આપી? ઓબ્જેક્ટિવની 5 ને કુલ આપી 30. તો આઈપીસ ની કેટલી થાય? તો એમ બરાબર શું થાય મોમી? આઈપીસ પૂછ્યું છે તો એમ બરાબર 30 ભાગ્યા 5 બરાબર 6. ઓકે. ત્યારબાદ સાદા માઇક્રોસ્કોપનો મેગ્નિફાઇંગ પાવર વધારવો હોય તો આઈપીસ ખાલી જગ્યા હોવો જોઈએ. સાદું માઇક્રોસ્કોપ એટલે એક સિંગલ લેન્સ છે, એની મોટાવણી તમારે વધારવી છે. તો સૂત્ર શું થાય? 1 + d/f અથવા તો d/f. તો બંને કિસ્સામાં તમારે કેન્દ્ર લંબાઈ શું કરવી પડે? ઓછી કરવી પડે. તો મોટાવણી શું થઈ જાય? વધી જાય. બરાબર. તો મેગ્નિફાઇંગ પાવર એટલે મોટાવણીનું સૂત્ર આ થશે. તો f ઘટશે તો મોટાવણી વધશે. ઓકે. વ્યાસનો મેગ્નિફાઇંગ પાવર સાથે કોઈ સંબંધ નથી, ધ્યાન રાખજો. કેન્દ્ર લંબાઈ સાથે આનો કોઈ સંબંધ નથી, તો આ બે ઓપ્શન નહીં આવે વ્યાસ વાળા. તમને મગજમાં એવું હોય સર મોટો વ્યાસ એટલે મોટો લેન્સ થઈ ગયો. તો જો લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે ને એ આ કેટલો જાડો છે એના પર નહીં, આનો વક્રી ભવનાંક શું છે ને એના પર આધાર રાખે છે. ઓકે. એટલે અહીંયા એવો જવાબ નહીં આવે. ત્યારબાદ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ 105 અને સામાન્ય સ્થિતિમાં મોટો શક્તિ આટલી, તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કેટલી? તો m બરાબર FO/FE. તો સામાન્ય સ્થિતિમાં મોટો શક્તિ આ કેટલી આપી છે? 20. અને L બરાબર શું આપ્યું છે? FO પ્લસ FE. એમાં L શું છે? 105. તો પૂછે છે શું? ઓબ્જેક્ટિવ એટલે FO જ પૂછે છે. તો FE બરાબર શું લખાશે અહીંયા? FO/20. તો FE અથવા તો તમારે જો સસ્તામાં બતાવવું હોય તો FO બરાબર 20 FE કરી દો. સાદું રૂપ અહીંયા હાલવાથી તમે બચી જશો. આઈ મીન હું બચી જઈશ, તમે તો નહીં. તો FO બરાબર 20 FE લખી દઉં. તો 20 FE વત્તા FE 105. તો 21 FE થાય 105 ભાગ્યા 21 બરાબર છે. તો 20 × 5 100, તો 21 × 5 105. તો FE થશે 5. તો FO કેટલું થાય? જો આ 5 હોય તો 100 બરાબર. તો 100 ભાગ્યા 5 એટલે 20 થઈ ગયું. FO પૂછ્યું છે. ત્યારબાદ અંતર્ગોળ અરીસાની અક્ષ પર 25 સેન્ટીમીટર અંતરે એક વસ્તુ રાખેલ છે. કેન્દ્ર લંબાઈ પ્રશ્નમાં ભૂલ લાગી તો રહી છે. મેગ્નિફિકેશન કેટલું થાય? તો f/f - u સૂત્ર આવશે. આ 21 લો, 21 ના, ઓકે. તો આ 20 છે. તો -20 of -25. ડાબી બાજુ વસ્તુ મૂકીએ છીએ આપણે હંમેશા. તો માઇનસ પ્લસ 25 માંથી 20 જાય તો 5. -20/5 -4 ઇઝ ધ રાઈટ આન્સર. બહિર્ગોળ અરીસો હોત, બરાબર છે, તો જવાબ બદલી જાય, પ્લસ થઈ જાય. ત્યારબાદ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 200. આઈપીસ આટલી છે. તો m શું થાય? FO/FE બરાબર 200. અને ઓપ્ટિકલ લેન્થ FO પ્લસ FE 201. ઓકે. તો બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આઈપીસની આટલી છે. તો મોટવ શક્તિ અને સેમ ક્વેશ્ચન 144/6 24 અને 150 ઇઝ ધ રાઈટ આન્સર. 144 + 6 ટેક્સ્ટ બુક નો જ છે, વિધાઉટ ચેન્જ, બરાબર. ત્યારબાદ એક નાના ટેલિસ્કોપમાં આટલી કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ આઈપીસ આપ્યો. મોટવ શક્તિ જ્યારે ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી, એનો મતલબ અનંત અંતરે, બરાબર. તો 140/5
FO/FE સૂત્ર 28 ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર. ત્યારબાદ હવાની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક n ગ્લાસ વિથ રિસ્પેક્ટ ટુ એર. બરાબર. તો આને કહેવાય Ng/Na. ઓકે. તો કાચની સાપેક્ષે હવાનો વક્રી ભવનાંક શું થાય? તો Na/Ng, Nag પૂછ્યું છે, એટલે Na/Ng પૂછ્યું છે. તો આનો વ્યસ્ત થાય ને, તો 1/1.8 કરશું તો એક જ ઓપ્શન છે 0.556. ત્યારબાદ પૂર્ણાંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ ક્રાંતિકોણ જેટલો થાય એટલે I બરાબર IC થાય, તો વક્રીભવન કોણ કેટલો થાય? 90 ડિગ્રી. ઓકે. તો ત્યારબાદ લેન્સના પાવરનો એકમ શું છે? ડાયોપ્ટર છે, અથવા તો મીટર ઇન્વર્સ છે, બટ ઓપ્શનમાં ખાલી ડાયોપ્ટર છે. ત્યારબાદ બે સમતલ અરીસાને પરસ્પર લંબ રૂપે રાખી તેના ખૂણાના લંબ દ્વિભાજક પર મૂકેલી વસ્તુના પ્રતિબિંબ ખાલી જગ્યા મળે. શું છે પ્રશ્ન સમજો. આ પહેલો અરીસો અને આ બીજો અરીસો. ઓકે. હવે તમને શું કહે છે? તમે આના લંબ દ્વિભાજક પર એટલે અહીંયા ક્યાંક વસ્તુ મૂકી છે O. તો આના કેટલા પ્રતિબિંબ મળવા જોઈએ તમને? ઓકે. તો જો સૌથી પહેલા તો આ વસ્તુનું અહીંયા પ્રથમ પ્રતિબિંબ અહીંયા મળે. આનું એક પ્રતિબિંબ એક્ઝેક્ટલી અહીંયા, ધારો કે 10 અંતર છે તો અહીંયાથી એટલા જ અંતરે બીજું પ્રતિબિંબ બી મળે. અને દ્વિભાજક પર એટલે આ જે પહેલાનું પ્રતિબિંબ છે બીજા માટે શું બની જાય? અહીંથી જોજો, આના માટે શું બની જાય વસ્તુ, અથવા તો બીજો પહેલા માટે વસ્તુ બની જાય. તો આ એનું પ્રતિબિંબ આની પાછળ ક્યાંક અહીંયા આપશે, એટલે અહીંયા તમને I3 મળે. તો ટોટલ કેટલા પ્રતિબિંબ મળશે તમને? 3. હવે અહીંનું તમને આ વસ્તુ ખબર ના પડે કાં તો કન્ફ્યુઝન થાય. ઓકે. તો આનું મેં આગળ 2 કે 3 સ્લાઇડ બનાવી રાખી છે, અને સોલ્વ કઈ રીતે કરવાનું સૂત્ર પ્રમાણે. બરાબર. તો પહેલા સૂત્ર લખી દઉં અને પછી તમને સમજાવું કે શું છે. ઓકે. તો જો સૂત્ર, તો સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે? બે અરીસા વચ્ચે ખૂણો કેટલો છે? તો 360 ડિગ્રી ભાગ્યા થીટા, આ શોધવાનું છે. થીટા એટલે શું થાય? બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો થશે. ખાસ ધ્યાન રાખજો. હવે તમે જે 360 ભાગ્યા થીટા શોધ્યું, તો આનો જે જવાબ છે એ બે વસ્તુ થઈ શકે, કાં તો એક થાય અથવા તો બીજી વસ્તુ થાય. હવે પહેલામાં શું છે? તો જો આ જે ભાગાકાર છે શું આવે? બેકી સંખ્યા આવે. તો બેકી સંખ્યા આવે તો પ્રતિબિંબ પૂછે તો શું થશે? 360 પ્રતિબિંબની સંખ્યા બરાબર ભાગ્યા થીટા -1 કરી દેવાનું. બરાબર. બીજું શું થશે અહીંયા? યસ, એકી સંખ્યા. હવે એકી સંખ્યામાં બી બે વસ્તુ છે. જો તમે વસ્તુને દ્વિભાજક પર જ મૂકેલી છે તો તમને કેટલા પ્રતિબિંબ મળશે? આટલા. તો સંખ્યા આટલી થશે. અને જો બીજે ક્યાંય બી મૂકી હોય દ્વિભાજક સિવાય, તો સંખ્યા કેટલી થાય? તો જે 360 ભાગ્યા થીટા છે આ જ વસ્તુ તમને મળશે, આ જ સંખ્યા મળશે. બરાબર. તો દ્વિભાજક અને બીજે ક્યાંય આ રીતના છે. ઓકે. તો જો આપણે પાછળનો પ્રશ્ન ચેક કરીએ તો બે અરીસા મૂક્યા હતા કેટલા ખૂણે? 90 ડિગ્રી. તો 360 ભાગ્યા 90 શું થાય? 4. એટલે બેકી સંખ્યા આવી. તો બેકી સંખ્યા એટલે અહીંયા 4 ઓછા 1 શું થશે? 3. એટલે પ્રતિબિંબની સંખ્યા કેટલી મળી? 3. હવે એકી સંખ્યા માટે તમે શું ટ્રાય કરી શકો છો? તો ધારો કે બે અરીસા 120 ડિગ્રીના કોણે મૂક્યા છે, તો 360 ભાગ્યા 120 એટલે જવાબ શું આવશે? 3 જવાબ આવશે અહીંયા. 360 ભાગ્યા 120. તો આ જે 3 છે એકી સંખ્યા છે. હવે અહીંયા તમારે જોવાનું વસ્તુ દ્વિભાજક પર મૂકે તો તમને બે પ્રતિબિંબ મળશે, અને દ્વિભાજક સિવાય બીજે ક્યાંય બી મૂકી હોય, બરાબર છે, તો તમને કેટલા પ્રતિબિંબ મળશે? 3. બરાબર. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, કેમ કે પ્રશ્ન બેંકમાં પૂછ્યું છે એટલે. બાકી આ કોન્સેપ્ટ JEE નીટમાં તમને પૂછી શકે, બહુ તો ગુજસેટમાં જાય. ઓકે. સો આ થઈ ગયું. હવે તમને ભરોસો નહીં થતો ધારો કે, તો જો
આ પહેલો કિસ્સો બેકી સંખ્યા વાળો, બરાબર. બે અરીસા જે છે આ કેટલા ખૂણે છે? 90 ડિગ્રીના ખૂણે છે, બરાબર. તો અને વસ્તુ બી ક્યાં મૂકી છે? દ્વિભાજક પર. બેકી સંખ્યામાં દ્વિભાજક પર જ હશે વસ્તુ, બરાબર, એટલે એમાં કોઈ કિસ્સો નથી બનતો. તો તમને આ રીતે જો પહેલાનું પ્રતિબિંબ અહીંયા મળ્યું I1, પછી આ શું મળ્યું I2. હવે આનું પ્રતિબિંબ એટલે બીજા માટે આ શું થઈ જશે? વસ્તુ. તો આ પોતે પ્રતિબિંબ ક્યાં આપી દેશે? અહીંયા આપી દેશે. આ રીતે તમને મળે. તો આ પહેલો કિસ્સો થયો. ત્યારબાદ આ બંને અરીસા વચ્ચે હવે ખૂણો છે 120 ડિગ્રી. મેં એક્ઝેક્ટલી એ જ વસ્તુ લીધી છે અહીંયા. તો 120 ડિગ્રીનો ખૂણો છે, તો 360 ભાગ્યા 120 કરો તો જવાબ શું આવે છે? 3. અને ક્યાં મૂકી છે? દ્વિભાજક પર મૂકી છે ને. જો એક્ઝેક્ટલી આ દ્વિભાજક પર જ મૂકેલી છે. તો 360 ભાગ્યા 120 3 આવ્યું, 3 ઓછા 1 કેટલા પ્રતિબિંબ મળશે? 2. અહીંયા જોઈ શકો છો તમે કોઈ જ બીજું પ્રતિબિંબ નથી મળતું, બરાબર, કોઈ બી બાજુથી જોશો. અને બી તમે દ્વિભાજક સિવાય બીજી કોઈ બી જગ્યાએ મૂકો, બરાબર. આ જો એક્ઝેક્ટલી દ્વિભાજક નથી, ત્યાંથી શિફ્ટ થયેલું છે, અહીંથી બી જો આ દ્વિભાજક છે, બરાબર. તો બીજી કોઈ બી જગ્યાએ મૂકશો તો તમને 1, 2 અને 3 પ્રતિબિંબ મળ્યા. આ બાજુથી બી જોઈ શકો છો 3 પ્રતિબિંબ મળે છે. ઓકે, તો આખો કેસ થયો સોલ્વ. અને એની સાથે આ ચેપ્ટરના MCQ બધા થયા પૂરા. તો મળીએ નેક્સ્ટ ટાઈમ બીજા ચેપ્ટર સાથે, ચેપ્ટર 10 સાથે. ત્યાં સુધી તમારી તબિયતનું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય એન્ડ ટેક કેર.